અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર શ્રદ્ધાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે। આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી વિખૂટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે। અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવાલી સર્કલ એમ 3 જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। જય અંબે। અંબાજી ભાદરવી મેળા દરમિયાન આ વખતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ 3 જગ્યાએ બાળ સહાયતા કેન્દ્રો બનાવવામાં આવેલા છે। દાંતા રોડ ઉપર રાવણ ટેકરી, હળાદ રોડ ઉપર GMDC અને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ, આ 3 જગ્યાએથી બાળકોને આઈડી કાર્ડ પહેરાવવામાં આવે છે, જેથી કરીને ભીડભાડમાં બાળકો વિખૂટા પડી જાય તો એમનો પરિવાર સાથે સુખદથી પુનઃસ્થાપન થઈ શકે છે। સાથે સાથે અત્યાર સુધીમાં આજે મેળાના ચોથા દિવસે લગભગ 5000 જેટલા બાળકોને આ આઈડી કાર્ડ દ્વારા પુનઃસ્થાપન કરવાના સતત પ્રયત્ન થઈ રહ્યા છે। અને સાથે સાથે ICDS દ્વારા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરી બનાવવામાં આવેલી છે, જેમાં બાળકો માટે રમકડા, પારણા, ચા, બિસ્કિટ, નાસ્તો અને એમની માટે સતત આંગણવાડીની કાર્યકર્તા બહેનો માતાનો રોલ ભજવી રહી છે। અત્યાર સુધીમાં લગભગ 300 જેટલા બાળકોએ આ ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરીનો લાભ લીધો છે। અહીંયા બહેનોને, માતાઓને ફીડિંગ કરાવવા માટે પણ પ્રાઇવસી પૂરી પાડવામાં આવે છે। અને આજ સુધીમાં આ જે આઈડી કાર્ડ પહેરાવવામાં આવે છે, જે થકી 42 બાળકોનું પુનઃસ્થાપન કરાવવામાં આવેલું છે। નમસ્તે, જય અંબે।